गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सेमेस्टर 3 कॉर्पोरेट एकाउंटन्सी में यूनिट नंबर 4 एनी આપણે ચર્ચા કરી છે। કંપનીની સામાજિક જવાબદારી જે થિયરીનું ચેપ્ટર છે, ત્યાર પછી ત્રીજું ચેપ્ટર જે છે એ મૂડી ઘટાડો અને મૂડી ઘટાડાના સંદર્ભમાં આપણે જે ઉલ્લેખ કર્યો હતો आंतरिक पुनर्रचना અને પુનઃરચનાના બે પ્રકારો, એમાં આંતરિક અને બાહ્ય પુનઃરચના। તે પછી જે આપણે ઉલ્લેખ કર્યો હતો એ પુનઃરચના શું કામ કરવી, કંપનીની શેરમૂડી શું કામ ઘટે છે તેના સંદર્ભનો ઉલ્લેખ। ત્યાર પછી કંપનીની પુનઃરચના, જે આંતરિક પુનઃરચના થાય છે એ પુનઃરચનાના સંદર્ભમાં ઊભા થતા વ્યવહારો અને વ્યવહારો અંગેની આમનોંધ ના સંદર્ભનો ઉલ્લેખ કર્યો હતો। એમાં ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ અને ભંડોળ વધે તો તેનું ક્યાં લઈ જવું એના સંદર્ભનો ઉલ્લેખ કર્યો હતો। અને એના સંદર્ભને ધ્યાનમાં રાખીને અથવા તો એ બાબતને ધ્યાનમાં રાખીને મૂડી ઘટાડા ભંડોળ ખાતું એટલે કે પુનઃરચના ખાતું ઉધાર બાજુએ એમ કહીએ તો ઉપયોગ અને જમા બાજુએ પ્રાપ્તિ સ્થાનોના સંદર્ભનો ઉલ્લેખ કર્યો હતો, જે આમનોંધને ધ્યાનમાં રાખીને છે। અને ત્યાર પછી કંપનીનું પાકું સરવૈયું અને એના સંદર્ભની વિગતોનો આપણે ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ આપણે પહેલો દાખલો ફરીથી ઉલ્લેખ કરું છું। ધંધાકીય એકમ સાથે સંકળાયેલા જે વ્યવહારો છે એ વ્યવહારોના સંદર્ભની જરૂરી આમનોંધ અને આમનોંધ ઉપરથી ભંડોળની પ્રાપ્તિ અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, કેટલી ભંડોળની પ્રાપ્તિ થઈ અને કેટલો ઉપયોગ થયો તે, અને ત્યાર પછી કંપનીનું પાકું સરવૈયું, ઊભું પાકું સરવૈયું એના સંદર્ભની વિગતોનો આપણે ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ પહેલો દાખલો અને પહેલા દાખલાના સંદર્ભમાં જે વિગતો આપી છે એ વિગતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું। એમાં જે માહિતી આપી છે એ માહિતી ગોલ્ડન લિમિટેડનું તારીખ 31/3/2020 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે। એટલે પાકું સરવૈયું આપણને આપ્યું છે અને એ પાકા સરવૈયું અને એની જે વિગતો છે એને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલે જે મૂડી ઘટાડાની યોજના મંજૂર કરી છે તેને ધ્યાનમાં રાખી આપણે દાખલો ગણવાનો છે। જવાબદારીઓની બાજુએ જવાબદારીઓ અને રકમ, એમાં 10%ના 6,250 પ્રેફરન્સ શેર, દરેક ₹10નું, રકમ 62,500। ત્યાર પછી 12,500 ઇક્વિટી શેર, દરેક ₹10નો, રકમ 1,25,000। 10%ના ડિબેન્ચર્સ ₹50,000, ડિબેન્ચર બાકી વ્યાજ ₹2,500, લેણદારો ₹50,000, અન્ય ચાલુ દેવા 10,000। આ વિગતો જવાબદારીઓ બાજુની છે। ત્યાર પછી મિલકત અને લેણા બાજુની વિગતોમાં પહેલી વિગત પાઘડી, રકમ ₹10,000, પેટન્ટ્સ ₹15,000, મકાન ₹75,000, યંત્રો ₹75,000, સરકારી બોન્ડ્સ ₹25,000, સ્ટોક 12,500, દેવાદારો 12,500, પ્રાથમિક ખર્ચા 12,500 અને નફા નુકસાન ખાતું ઉધાર બાકી ₹62,500। પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો ₹3 લાખ। ટૂંકમાં
મૂડી દેવા બાજુની વિગતો અને મિલકત અને લેણા બાજુની વિગતો આપણને આપી છે. કંપનીનું પાકું સરવૈયું ટ્રેડિશનલ આપ્યું છે અને એ પાકા સરવૈયાના સંદર્ભમાં ટ્રિબ્યુનલે જે મૂડી ઘટાડાની યોજના મંજૂર રાખી છે, આંતરિક પુનઃરચના કઈ રીતે કરવી એના સંદર્ભનો ઉલ્લેખ છે. તેમાં આપણે ટ્રિબ્યુનલે જે મૂડી ઘટાડાની યોજના મંજૂર કરી છે તેના સંદર્ભનો ઉલ્લેખ છે. એમાં નંબર 1 સરવાળો કર્યા બાદ આગળ ટ્રિબ્યુનલે મૂડી ઘટાડાની નીચે મુજબની યોજના મંજૂર રાખી. આ યોજના જે મંજૂર રાખવામાં આવી છે તેમાં કેટલીક શરતો છે અને એ શરતોમાં પહેલી શરત છે ઇક્વિટી શેરની કિંમત શેર દીઠ ₹4 ઘટાડવી. શેર દીઠ ₹4 ઘટાડવી એનો અર્થ એ થયો કે ₹10નો શેર છે તે ₹4 ઘટાડવો. શેર દીઠ ₹4 ઘટાડવી એટલે કે ₹10ના શેરની કિંમત ₹6 રાખવી. ₹4 એ ભંડોળની પ્રાપ્તિ ગણાશે. આપણે એનો ઉલ્લેખ જે તે સમયે ગણતરીઓ કરશું ત્યારે વિસ્તૃત સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યાર પછી નંબર 2 પ્રેફરન્સ શેર ₹6 સુધી ઘટાડવા. પ્રેફરન્સ શેરની કિંમત પણ ₹10 છે તે 6 સુધી ઘટાડવી એનો અર્થ એ થયો કે ₹6 રાખવી. આપણે એની પણ ચર્ચા કરશું. અહીં કઈ રીતે વાક્યરચના આપી છે એ તમારા માટે ખૂબ મહત્ત્વની બનશે. ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર્સ તેઓનું બાકી વ્યાજ જતું કરે છે. ડિબેન્ચર હોલ્ડરો જે છે 10%ના ડિબેન્ચર હોલ્ડર 50,000ના છે તેના ઉપર ચૂકવવાનું બાકી વ્યાજ છે ₹2,500 તે તેઓ જતું કરે છે. એટલે આપણે તેને ભંડોળની પ્રાપ્તિમાં ઉલ્લેખ કરીશું. ત્યાર પછી ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનું 2 વર્ષનું ડિવિડન્ડ ચડેલું છે. પ્રેફરન્સ શેર 10%ના છે 6,250 શેર એના ઉપર 2 વર્ષનું ડિવિડન્ડ ચડેલું છે એટલે કે 2 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે તે તેઓ જતું કરે છે. એટલે જે 2 વર્ષનું ડિવિડન્ડ છે તે જતું કરે છે એનો અર્થ એ થયો કે ભંડોળની પ્રાપ્તિ થઈ ગણાશે. ત્યાર પછી નંબર 5 લેણદારો 25% રકમ જતી કરે છે. લેણદારોની રકમ છે ₹50,000. તેમાંથી 25% રકમ તેઓ જતી કરે છે એટલે કે 25% રકમ આપણે ઓછી ગણવાની રહેશે અને એ 25% રકમ જે થશે એ ભંડોળની પ્રાપ્તિ ગણાશે. 5 વિગતો એ ભંડોળની પ્રાપ્તિ સાથે સંકળાયેલી છે. ત્યાર પછી આગળની વિગત છે બધી જ અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. અદૃશ્ય મિલકત એટલે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ જેવી મિલકતો. અને અવાસ્તવિક મિલકતો એટલે 5 અવાસ્તવિક મિલકતો તરીકે ધ્યાનમાં લેવાય છે. એ 5 અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર પરનો વટાવ, બાંયધરી કમિશન, જાહેરાત ઉપલબ્ધ ખાતું અને નફા નુકસાન ખાતું ઉધાર બાકી. જે કંપનીના પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુએ દર્શાવેલ હશે એ માંડી વાળવાની છે. એમાંથી જેટલી વિગતો આપી હશે તે આપણે ધ્યાનો પાડ લેશું. અહીંયા પ્રાથમિક ખર્ચા, નફા નુકસાન ખાતું અને પાઘડી જેવી વિગતો આપણને આપેલ છે. ત્યાર પછી મકાનની કિંમત 25% વધારે છે. મકાનની કિંમત 25% વધારે છે અને સ્ટોકની કિંમત 10% ઓછી ગણવાની છે. 25% વધારે છે એટલે મકાનની કિંમત જે છે તેના કરતાં 25 ભંડોળની પ્રાપ્તિ ગણાશે અને સ્ટોકની કિંમત એટલે ભંડોળનો ઉપયોગ ગણાશે. ત્યાર પછી સરકારી બોન્ડ્સની કિંમત ₹20,000 છે જે હવે નોંધવાની છે. અને ગવર્મેન્ટ બોન્ડ જે છે, સરકારી બોન્ડ જે છે એની કિંમત ₹25,000 પાકા સરવાયામાં દર્શાવેલી છે જે હવે 20,000 દર્શાવવાની છે. એટલે કે ₹5,000નું નુકસાન છે. જે ઓછી કિંમત છે એનો અર્થ એ થયો કે માંડવાળ કરવાની રહેશે. ભંડોળના ઉપયોગના સંદર્ભમાં એ બાબત ધ્યાનમાં લેવાની રહેશે. ત્યાર પછી નંબર 9
મૂડી ઘટાડા ભંડોળ ખાતે રહેતી વધઘટની રકમ યંત્રો ખાતે નોંધવાની રહેશે. એટલે કે જે ભંડોળની પ્રાપ્તિ થશે, આ બધી બાબતો, આ યોજનાઓ જે મંજૂર થઈ એમાં જે ભંડોળની પ્રાપ્તિ થશે અને ભંડોળનો ઉપયોગ કરાશે અને તે પછી જો કોઈ રકમ વધશે તો તે વધઘટની રકમ આપણે યંત્રોની કિંમત માંડવાળ કરવા માટે યંત્રો ખાતે નોંધવાની રહેશે. આપણે જે તે સમયે એ બાબતને વિસ્તૃત રીતે સમજીશું. ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમ નોંધ લખો. પરીક્ષાના સંદર્ભને ધ્યાનમાં રાખીને આપણે ઉલ્લેખ કરીએ તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમ નોંધ લખો. આમ નોંધ લખવાની થશે. ત્યાર પછી મૂડી ઘટાડા બાદનું કંપનીનું નવું ઊભું પાકું સરવૈયું તૈયાર કરો. આમ નોંધ પછી ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગના સંદર્ભની વિગત હોય છે અને ત્યારબાદ આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું રહેશે. આ દાખલાના સંદર્ભમાં સૌથી પહેલાં જ ઉલ્લેખ કર્યો છે કે આ દાખલો ઓક્ટોબર-નવેમ્બર 2017ની પરીક્ષામાં પૂછાયેલો છે. અહીં 3 લાખની કિંમત છે. ટોટલ જે છે એને ડબલ કરો તો 6 લાખ થાય. એની 4 ગણી રકમ કરો, 3 લાખના 4 ગણા એટલે 12 લાખ થાય અને બધી જ રકમ બમણી કરે. અથવા તો જે 62,000 પ્રેફરન્સ છે તેની જગ્યાએ 62,500 પ્રેફરન્સ શેરનો ઉલ્લેખ કરાય. 12,500ની જગ્યાએ 1,25,000 ઇક્વિટી શેરના સંદર્ભનો ઉલ્લેખ કરાય. એટલે કે દરેકમાં 1 મહિનું વધારી દેવામાં આવે. એ ફેરફારો ગમે તે રીતે કરી શકાતા હોય છે અથવા કરી શકે છે. એટલે દાખલાનું સ્વરૂપ જે છે એ થોડી ઘણી એમાં વિગતો બદલાતી રહે, બાકીની વિગતો સરખી રહેશે. આપણે 3 ગણતરીઓ હંમેશના માટે કરવાની થાય છતાં જે વિગતો આપણને આપી છે જે વિગતો આપણને શોધવાના સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે તે વિગતો આપણે ઉપર વિશેષ ભાર મૂકવાનો રહેશે. અહીંયા 3 વિગતો ઉપર આપણે વિશેષ ભાર મૂકશું કેમ કે 3 વિગતો આપણા માટે ઉપયોગી છે. જરૂરી આમ નોંધ, ત્યાર પછી ભંડોળની પ્રાપ્તિ અને તેનો ઉપયોગ માટે મૂડી ઘટાડા ભંડોળ ખાતું અથવા મૂડી ઘટાડા ભંડોળ ખાતું ન તૈયાર કરો તો તમે અલગથી એક બાજુએ મૂડી ભંડોળની પ્રાપ્તિ અને બીજી બાજુએ મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ એ રીતે પણ તમે કરી શકશો. અને ત્યારબાદ પાકું સરવૈયું. એટલે તમે જે રીતે તૈયાર કરવા, પણ સૌથી પહેલાં ભંડોળની પ્રાપ્તિ અને તેનો ઉપયોગ અને ત્યાર પછી આપણે નોંધ લખીશું. કારણ કે જે રીતે આપણને અનુકૂળ પડતું હોય, જેમાં આપણને સમજવામાં સરળતા રહેતી હોય તે રીતે આપણે એનો ઉલ્લેખ કરીશું. અહીંયા જરૂરી ગણતરીઓ પહેલાં કરીશું અને જરૂરી ગણતરીઓમાં પહેલાં ભંડોળની પ્રાપ્તિ ઉધાર બાજુએ એમ કહીએ અને જમા બાજુએ ઉપયોગ અથવા તો ઉપયોગ આપણે ઉધાર બાજુએ લખીએ. જો મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું હશે તો ઉપયોગ આપણે ઉધાર બાજુએ આવશે અને જમા બાજુએ ભંડોળની પ્રાપ્તિ હશે. પણ અહીંયા ખાતું નથી બનાવતા, સીધી આપણે વિગતો દર્શાવી છે એટલે જે તે સમયે આપણે ખાતા સ્વરૂપે પણ એનો ઉલ્લેખ કરીશું. મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ આપણી પાસે જે શરતો આપી છે એ શરતો મુજબ ઉલ્લેખ કર્યો છે. ઇક્વિટી શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડીના સંદર્ભમાં તમે જોશો તો શેર દીઠ કિંમત 4 ઘટાડવી, 4 રૂપિયા ઘટાડવી એનો અર્થ એ થયો કે ₹4 એ આપણી ભંડોળની પ્રાપ્તિ થઈ. જૂના શેરની કિંમત 10 રૂપિયા છે, 10 રૂપિયાના શેરની કિંમત 4 સુધી ઘટાડવી, 4 રૂપિયા ઘટાડો કરી શકશો એટલે ₹6 એ તમારી જૂની ઇક્વિટી શેર મૂડીની કિંમત ગણાશે. એ જ રીતે પ્રેફરન્સ શેર મૂડીના સંદર્ભમાં પણ ઉલ્લેખ કર્યો છે. 6 સુધી રાખવી, શેર દીઠ પ્રેફરન્સ શેર ₹6 સુધી ઘટાડવા. એટલે 6 સુધી ઘટાડવા એટલે કે જે રકમ છે એ 6 સુધી ઘટાડવી. એનો અર્થ એ થયો કે 6 રૂપિયા રાખવાની છે, 4 રૂપિયા ઘટે છે. આ બાબત તમારે સમજવી એ ખૂબ અગત્યની થઈ પડશે. એટલે કે ઇક્વિટી શેર મૂડી 12,500, ઇક્વિટી શેર ગુણ્યા 4 એટલે કે રકમ ₹50,000 એ ભંડોળની પ્રાપ્તિ ગણાશે. એ જ રીતે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ₹62,000, 6,250 અને એમાં પણ 4 સુધી ઘટાડવા એવો ઉલ્લેખ છે.
એટલે એ ₹25,000। ત્યાર પછી ડિબેન્ચર જે વ્યાજ છે, ડિબેન્ચર હોલ્ડરો એનું વ્યાજ જતું કરે છે એવો ઉલ્લેખ છે, એટલે એ પણ ભંડોળની પ્રાપ્તિ થશે। મેં જે તે સમય ઉલ્લેખ કર્યો હતો। લેણદારોના સંદર્ભમાં કે લેણદારો 50% રકમ જતી કરે છે, ₹12,500, એટલે કે 50,000ના 25%, ₹12,500। અને ત્યાર પછી મકાનના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે કે મકાનની કિંમતમાં 25% વધારો થયેલ છે, અને 25% વધારો એટલે જે મકાનની કિંમત આપી છે તેનો 25% વધારો એટલે ₹18,750। આટલી વિગતો એટલે ભંડોળની પ્રાપ્તિ। જ્યારે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ આપણે બીજી બાજુએ દર્શાવ્યો છે। એમાં અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાના સંદર્ભમાં ઉલ્લેખ છે। મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે અદૃશ્ય મિલકત એટલે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ। તે પૈકી જે મિલકતો આપી હોય છે તે આપણને બે મિલકતો આપી છે, એક પાઘડી ₹10,000 અને પેટન્ટ્સ ₹15,000 આપણે માંડી વાળવાની રહેશે। એનો અર્થ એ થયો કે જે મૂડી આપણને પ્રાપ્ત થઈ છે, ભંડોળની જે પ્રાપ્તિ થઈ છે તેમાંથી આપણે આ રકમનો ઉપયોગ કરવાનો છે, એટલે કે પાઘડી માંડી વાળવા માટે, પેટન્ટ્સ માંડી વાળવા। ત્યાર પછી ઉલ્લેખ કર્યો છે અવાસ્તવિક મિલકતો, અને અવાસ્તવિક મિલકતો જે છે એ 5 છે। એમાં પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર પરનો વટાવ, બાંયધરી કમિશન, જાહેરાત ઉપલબ્ધ ખાતું અને નફા નુકસાન ખાતું। એ પૈકી જે મિલકતો આપી હોય એ બધી જ મિલકતો આપણે ધ્યાનમાં લેવાની રહેશે। અહીંયા પ્રાથમિક ખર્ચા 12,500 અને નફા નુકસાન ખાતું ₹62,500 આપણને આપેલ છે, જે માંડી વાળવાનું રહેશે। ત્યાર પછી મિલકતોની કિંમતમાં ઘટાડો એવો ઉલ્લેખ છે, તો અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે કે વાસ્તવિક મિલકતોની કિંમતમાં ઘટાડો એવું લખવું જરૂરી નથી, છતાં આપણે વાસ્તવિક મિલકત એટલે આપણી સ્ટોક અને સ્ટોકના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે કે 10% ઘટાડો થયો છે, એટલે 12,500ના 10% એટલે 1,250। એ જ રીતે સરકારી બોન્ડ, અને સરકારી બોન્ડની કિંમત પાકા સરવૈયામાં 25,000 છે, અને હાલમાં એની કિંમત ₹20,000 છે, એટલે કે પાકા સરવૈયામાં આપણે સરકારી બોન્ડની કિંમત ₹5,000 સરકારી બોન્ડની કિંમત ₹20,000 દર્શાવવાની રહેશે। એનો અર્થ એ થયો કે ₹5,000નો ઘટાડો થયો છે, અને એ 5,000નો ઘટાડો આપણે મૂડીની જે પ્રાપ્તિ થઈ છે એમાંથી એ ભંડોળનો આપણે ઉપયોગ કરી શકશું, એટલે ₹5,000 એ માંડી વાળવાની થતી રકમ। બીજી કોઈ વિગત નથી, એટલે આપણે ભંડોળની પ્રાપ્તિનો સરવાળો કરીશું। તો ભંડોળની પ્રાપ્તિનો સરવાળો 1,08,750, જ્યારે ભંડોળના ઉપયોગના સંદર્ભનો સરવાળો એ 1,06,250। એનો અર્થ એ થયો કે નીચે આપણે દર્શાવ્યું છે કે ભંડોળની કુલ પ્રાપ્તિ ₹1,08,750 માંથી ભંડોળનો ઉપયોગ ₹1,06,250 બાદ કરતાં બાકી રહેતી રકમ યંત્રોની કિંમતનો ઘટાડો ગણાશે, એટલે કે ₹2,500, એટલે યંત્રની કિંમત ઘટશે, તેથી પાકા સરવૈયામાં યંત્રોની કિંમત તે દર્શાવવી। એનો અર્થ એ થયો કે તમે પાકું સરવૈયું જોશો તો પાકું સરવૈયું યંત્રોની કિંમત ₹75,000 દર્શાવે છે। એ 75,000માંથી ₹2,500 યંત્રોની કિંમતમાં ઘટાડો દર્શાવવાનો રહેશે, એટલે કે બાકીની રકમ તમારે પાકા સરવૈયામાં યંત્રોની કિંમત તરીકે ગણાશે। આ રીતે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગના સંદર્ભનો ગણતરી કરી ખાતું પણ બનાવી શકાશે। આપણે બીજા દાખલામાં ખાતા તરીકે આ બાબતનો ઉલ્લેખ કરીશું।
ખાતું બનાવવું, અથવા આ રીતે ભંડોળનો ઉપયોગ અને ભંડોળની પ્રાપ્તિ એ પણ દર્શાવી શકશો. ત્યાર પછી મૂડી ઘટાડા ભંડોળના સંદર્ભની આપણે જરૂરી આમ નોંધ લખવાની રહેશે. મૂડી ઘટાડા ભંડોળના સંદર્ભની જરૂરી આમ નોંધ લખવાની રહેશે કે જે ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર આપેલી જે વિગતો છે એ વિગતોને ધ્યાનમાં રાખીને આપણે જે મૂડી ઘટાડો કરીએ છીએ, જે ભંડોળ ઊભું કરીએ છીએ, એના સંદર્ભની આપણે આમ નોંધ દર્શાવશું. અને એ આમ નોંધ જે છે એ ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળના ઉપયોગને ધ્યાનમાં રાખીને જ લખાશે. આ બાબત પણ ધ્યાનમાં રાખશો. એ બાબત પણ ધ્યાનમાં રાખશો. કાં તો પહેલાં આમ નોંધ લખશો અને ત્યાર પછી ભંડોળની પ્રાપ્તિ અને તેના ઉપયોગના સંદર્ભનો ઉલ્લેખ કરશો. પણ ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગના સંદર્ભનો ઉલ્લેખ કરતાં પહેલાં જે વ્યવહાર થયો છે આમ નોંધનો, પણ અહીં આમ નોંધ લખવાની સરળતા ત્યારે જ રહે કે ત્યારે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગના સંદર્ભની વિગતો તમારી પાસે હોય. એટલે જરૂરી તમે આમ નોંધ એ ખૂબ જ સરળતાથી લખી શકશો. એટલે પહેલાં મૂડી ઘટાડા ભંડોળ ખાતું અથવા તો ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ ના સંદર્ભની વિગતો ધ્યાનમાં રાખી અને ત્યારબાદ આપણે આમ નોંધ લખવાની રહેશે. એટલે કે હવે આમ નોંધ લખશું. નંબર 2 બીજા ક્રમાંક, પહેલા ક્રમાંકે આપણે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગના સંદર્ભની વિગતોનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી બીજા ક્રમાંકે મૂડી ઘટાડા ભંડોળની જરૂરી આમ નોંધ, અને એમાં પહેલી આમ નોંધ તમારી થશે મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરતાં ભંડોળની પ્રાપ્તિ અંગે. ભંડોળની પ્રાપ્તિના સંદર્ભમાં તમે જોયું તો મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિમાં ઇક્વિટી શેર મૂડી, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર વ્યાજ, લેણદારોની કિંમતમાં ઘટાડો, મકાનમાં વધારો, આ બધી જ વિગતો જે છે એ ભંડોળની પ્રાપ્તિ સાથે સંકળાયેલી છે અને એ બધી જ વિગતો ઉધાર થશે. આવે તે ઉધાર ઇક્વિટી શેર મૂડીની કિંમત આપણને પ્રાપ્ત થઈ એમ કહી શકાય. 4 રૂપિયા ઘટાડી એટલે ₹50,000નો ફાયદો થયો અને એ ફાયદો એ મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ ગણાય. આપણે એને ઉધાર કરીશું. એટલે કે આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ₹50,000. એ જ રીતે આગળની વિગત ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ₹25,000. જે અગાઉ ગણતરી કરી છે તેના ઉપરથી સીધું જ આપણે આ વિગતો દર્શાવવાની રહેશે. એટલે ખૂબ મહેનત કરવાની જરૂરિયાત ઉદ્ભવતી નથી. પણ આમ નોંધ પહેલાં લખો તો તમારે આ બધી ગણતરી પહેલાં કરવી પડે અથવા તો કાઉન્સમાં એનો સંદર્ભ આપવું પડે કે આ રકમ ક્યાંથી આવી, કઈ રીતે આવી. પણ અગાઉ એક વખત ગણતરી થઈ ગઈ હોય, જો પહેલી આપણે ગણતરી કરી તેમાં જ આ બાબત દર્શાવી દીધી છે. ઇક્વિટી શેર મૂડી 12,500 × 4 લેખે ઘટાડો એટલે 50,000. એ જ વિગત આપણે આમ નોંધમાં દર્શાવીએ છીએ. ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર ₹2,500 વ્યાજના સંદર્ભની વિગત. ત્યાર પછી લેણદારો ખાતે ઉધાર ₹12,500 લેણદારોની કિંમતમાં આપણે ઘટાડો કર્યો, ડિબેન્ચર હોલ્ડરે વ્યાજ જતું કર્યું એ બાબત. ત્યાર પછી મકાન ખાતે ઉધાર, મકાનની કિંમતમાં વધારો થયો એટલે ઉપજ પ્રાપ્ત થઈ ₹25 જે મકાનની કિંમત છે તેમાં 25% વધારો એટલે 18,750. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 1,08,750. ટૂંકમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર વ્યાજ, લેણદારો અને મકાન, આ બધી બાબતોમાં વધારો કે ઘટાડો થતાં ભંડોળની પ્રાપ્તિ થઈ ₹1,08,750. એટલે તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે આપણે લઈ જશું ₹1,08,750. ત્યાર પછી બીજી આમ નોંધ લખાશે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કરતા,
અને આપણે એ બાબત પણ દર્શાવી છે કે મૂડી ઘટાડો ભંડોળનો આપણે ઉપયોગ કેટલો કર્યો. તો કે સૌપ્રથમ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 1,08,750નું ભંડોળ પ્રાપ્ત થયું. તે પૈકી તમે ઉપયોગ કેટલો કર્યો? આમ જોવા જાવ તો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. જો તમે 1,08,750 દર્શાવો તો છેલ્લે તમારે યંત્રોની કિંમતમાં જે ઘટાડો છે તે તમારે જમા કરવાનો રહેશે. પણ આપણે એના સંદર્ભની આમ નોંધ અલગથી લખીએ, અલગથી દર્શાવશું. સાથે દર્શાવો કાંઈ વાંધો નથી, છતાં અલગ દર્શાવો તો થોડીક બાબત જુદી પડે કે ભંડોળનો જે ઉપયોગ થયો એ 1,06,250નો જ થયો છે શરૂઆતના તબક્કે, અને પછી જે રકમ વધી છે તેનો તમે ઉપયોગ, બાકી રહેતી રકમનો ઉપયોગ તમે યંત્રોની કિંમતમાં ઘટાડા માટે કરો છો. ₹2500 જે વધારો થયો છે એ વધારાનો ઉપયોગ ક્યાં કરવો એ તમને દર્શાવ્યું છે. નહીંતર એ રકમ મૂડી અનામત તરીકે દર્શાવવાની રહેશે. આપણે બીજા દાખલામાં એ બાબતનો ઉલ્લેખ કરીશું. આમ નોંધ થશે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર ₹1,06,250. તે પાઘડી ખાતે ₹10,000. તે પેટન્ટ્સ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા ₹10,000. તે પેટન્ટ્સ ખાતે જમા ₹15,000. આપણે આ બે અદૃશ્ય મિલકતો માંડીવાળી. ત્યાર પછી તે પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર ₹12,500 અને તે નફા નુકસાન ખાતે ઉધાર બાકી ₹62,500. આ બે અવાસ્તવિક મિલકતો માંડવાળ કરી અને હવાલામાં ઉલ્લેખ કર્યો છે કે અવાસ્તવિક મિલકતો અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવી. તો એ બંને વિગતો આપણે માંડવાળ કરી. ત્યાર પછી સ્ટોક, તે સ્ટોક ખાતે જમા ₹1,250. સ્ટોકની કિંમતમાં ઘટાડો છે 10%. ત્યાર પછી તે સરકારી બોન્ડ્સ ખાતે, સરકારી બોન્ડની જે કિંમત છે 25,000 અને પ્રવર્તમાન સંજોગોમાં એની કિંમત છે 20,000, એટલે ₹5,000નો ઘટાડો થયો. એટલે કે ₹5,000 આપણે માંડવાળ કર્યા. એટલે તે સરકારી બોન્ડ્સ ખાતે ₹5,000. આ રીતે ભંડોળની પ્રાપ્તિ ₹1,08,750ની અને સામે ભંડોળનો ઉપયોગ ₹1,06,250નો કર્યો તેના સંદર્ભની નોંધ થઈ. એટલે કે બે આમ નોંધ આપણી કમ્પ્લીટ થઈ. ત્યાર પછી આપણે ત્રીજી આમ નોંધ કરીશું. અને ત્રીજી આમ નોંધ જે છે એ મૂડી ઘટાડા ભંડોળ ખાતું બંધ કરતાં પ્રાપ્તિ અને ઉપયોગ મુજબ વધઘટનો હિસાબ યંત્રોની કિંમત ઘટાડા ખાતે નોંધતા. એટલે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવામાં આવે, બંધ કરવા, અને તે બંધ કરતાં ભંડોળની પ્રાપ્તિ થઈ ₹1,08,750 અને તેનો ઉપયોગ થયો ₹1,06,250. તો અહીં વધઘટ જે થઈ, વધે તો પણ યંત્રો ખાતે લઈ જવાની છે અને ઘટે તો પણ યંત્રો ખાતે લઈ જવાની છે. તો એનો હિસાબ કરતાં યંત્રોની કિંમતમાં ઘટાડો નોંધાય છે. એટલે કે ભંડોળનો ઉપયોગ થાય છે, યંત્રોની કિંમત એટલી ઘટે છે. એની આમ નોંધ થશે. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર ₹2,500. તે યંત્રો ખાતે ઘટાડો ₹2,500. એનો અર્થ એ થયો કે તમે આમ નોંધ ક્રમાંક નંબર 1ની જમા વિગત જુઓ. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ₹1,08,750. તો એની સામે
આમ નોંધ ક્રમાંક 2 ઉધાર થયેલી વિગત ₹1,06,250 અને આમ નોંધ ક્રમાંક નંબર 3 ઉધાર થયેલી વિગત ₹25. આ બંનેનો સરવાળો સરખો થાય છે. અહીં જરૂરી આમ નોંધનો ઉલ્લેખ કર્યો. જરૂરી આમ નોંધનો ઉલ્લેખ કર્યો. એક પહેલી આમ નોંધ મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ અંગે. બીજી આમ નોંધ મૂડી ઘટાડા ભંડોળના ઉપયોગના સંદર્ભની. ત્રીજી આમ નોંધ મૂડી ઘટાડા ભંડોળ ખાતું બંધ કરવાના સંદર્ભની. જ્યારે બે વિગતો અહીંયા આપણે 2 થી 3 વિગતોનો આપણે 2 વિગતોનો આપણે અહીંયા ઉલ્લેખ કરીશું. એ નોંધ તરીકે દર્શાવે છે. નોંધ નંબર 1, નવા પાકા સરવૈયામાં લેણદારો 50,000ના છે. જૂના પાકા સરવૈયામાં એમાંથી 12,500 જતા કરે છે, એટલે કે નવા લેણદારોની કિંમત ₹37,500 ગણવાની રહેશે. આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. અને નંબર 2, પ્રેફરન્સ શેર પર ચડેલું વ્યાજ તેઓ જતું કરે છે, પરંતુ જાહેર થયું ન હોવાથી તે ચોપડે દેવું નથી અને તેની આપણે કોઈ અસર આપવાની નથી. પણ એમ કહેવામાં આવ્યું હોય કે 2 વર્ષનું પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે એવો શબ્દ પ્રયોગ હશે. આપણે જોશું જે જતું કરે છે અને બાકી છે એ બાબતમાં ક્યાં ફેર છે. જતું કરે છે એવો ઉલ્લેખ હશે તો આપણે એ ચૂકવવાનું થતું નથી, તેવો એની કોઈ અસર આપણે આપવાની નથી. 2 વિગતો. એક, ભંડોળની પ્રાપ્તિ અને તેનો ઉપયોગ. અને બીજી વિગત આપણે ઉદ્ભવેલ વ્યવહારોની આમ નોંધ. ભંડોળની પ્રાપ્તિ કઈ રીતે થઈ અને ભંડોળનો ઉપયોગ કઈ રીતે થયો અને ખાતું બંધ કરવા સંદર્ભની જરૂરી આમ નોંધના સંદર્ભનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી આપણે હવે તૈયાર કરીશું નંબર 3, ત્રીજી વિગત, એટલે મૂડી ઘટાડાની યોજના બાદ ગોલ્ડન કંપનીનું નવું ઊભું પાકું સરવૈયું. જે મૂડી ઘટાડાની યોજના છે એ યોજના બાદનું આપણે નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું રહેશે. પરિશિષ્ટ મુજબ કંપનીના પાકા સરવૈયાના સંદર્ભનો ઉલ્લેખ કંપનીના વાર્ષિક હિસાબોમાં તમે કર્યો છે. NB પટેલ સાહેબે તમને એ કરાવ્યો છે, એ બાબત તમે ભૂલશો નહીં. હવે પછી જેટલા દાખલાઓ અથવા તો જે રીતે વાર્ષિક હિસાબોના સંદર્ભના દાખલાઓ ગણવાના થશે તેમાં 2013ની જોગવાઈઓ અનુસાર પરિશિષ્ટ મુજબ જરૂરી નોંધપત્રક તૈયાર કરી અથવા નોંધ તૈયાર કરી આપણે પાકા સરવૈયા તૈયાર કરવાના રહેશે. એટલે હવે પછી બધા જ પાકા સરવૈયા, બધા જ દાખલાઓમાં આપણે ઊભા પાકા સરવૈયા તૈયાર કરવાના રહેશે. એટલે અહીંયા આપણે ઊભું પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ. અને ઊભા પાકા સરવૈયામાં યાદ રાખશો, મૂડી ટ્રેડિશનલ જે પાકો સરવૈયો આપણે તૈયાર કરતા હતા એમાં મૂડી દેવા બાજુની જે વિગતો આપણે દર્શાવતા હતા તે ક્રમ નંબર 1 આપી દર્શાવવાની રહેશે. અને મિલકત અને લેણા બાજુની જે વિગતો આપણે દર્શાવતા હતા તે ક્રમ નંબર 2 આપીને દર્શાવવાની રહેશે. ક્રમ નંબર 1 એટલે કે વિગત અને રકમ. ક્રમ નંબર 1માં ઇક્વિટી અને દેવા એ શીર્ષક હેઠળ મોટે ભાગે 3 બાબતોનો ઉલ્લેખ થાય છે. અને એ 3 બાબતોમાં નંબર 1 શેર હોલ્ડર્સ ભંડોળ. ફરીથી બોલું છું, ક્રમ નંબર 1ની વિગત એટલે ઇક્વિટી અને દેવા. ક્રમ નંબર 2ની વિગત એટલે મિલકત અને લેણા, અથવા તો મિલકત અને લેણા બાજુની વિગતો મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવાશે. ક્રમ નંબર 1ના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. અને ક્રમ નંબર 1માં દર્શાવેલી વિગતો 3 હોય છે. અને એ 3 વિગતો વિશેનો તમને ખ્યાલ છે, છતાં આપણે એ 3 બાબતોની વિસ્તૃત અહીંયા સ્પષ્ટતા કરીશું.
નંબર ઇક્વિટી અને દેવા એ શીર્ષક હેઠળ પહેલી વિગત તમારી શેર હોલ્ડર્સ ભંડોળ, અને શેર હોલ્ડર્સ ભંડોળના શીર્ષક હેઠળ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી જો હોય તો એનો ઉલ્લેખ કરવાનો રહેશે. અહીંયા ઇક્વિટી શેર મૂડી છે 12,500 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નું એક એવું લખવાનું નથી. શું કામ? તો કે રૂપિયા 4 એ આપણે માંડવાળ કર્યા છે અથવા રૂપિયા 4 આપણે ઘટાડ્યા છે, એટલે ઘટાડેલ રકમ બાદ કરી બાકીની રકમ દર્શાવવાની રહેશે. એટલે કે 12,500 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 6 લેખે, 10માંથી 4 બાદ કરશું એટલે 6 રૂપિયા પૂર્ણ ભરપાઈ થયેલા શેર તરીકે ગણતરી કરી નવા પાકા સરવૈયામાં દર્શાવવાના રહેશે. રકમ રૂપિયા 75,000. ત્યાર પછી 6,250 પ્રેફરન્સ શેર, શેર દીઠ દરેક રૂપિયા 6 ભરપાઈ, એમાં પણ ઉલ્લેખ કર્યો છે આપણે. એ બાબત મૂડી ભંડોળની પ્રાપ્તિના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે 37,500. ત્યાર પછી બીજો શીર્ષક આવશે અનામત અને વધારો. એમાં કોઈ વિગત નથી. પ્રીમિયમની રકમ હોય તો તે આપણે દર્શાવવાની રહેશે, અથવા મૂડી અનામત તરીકે કોઈ વિગત પ્રાપ્ત થઈ હોય તો તે દર્શાવવાની રહેશે. ત્યાર પછી બીજું શીર્ષક છે બિન ચાલુ દેવા, અને બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ એક જ વિગત હશે, અને તે છે 10%ના ડિબેન્ચર. અને 10%ના ડિબેન્ચરમાં કોઈ વધારો કે ઘટાડો નથી, સીધી રકમ દર્શાવવાની રહેશે રૂપિયા 50,000. ત્યાર પછી ત્રીજું શીર્ષક છે ચાલુ દેવાઓ અથવા ચાલુ જવાબદારીઓ, અને એમાં લેણદારો અથવા વેપારી દેવા, અને વેપારી દેવાઓના સંદર્ભમાં જે લેણદારોની રકમ આપી છે એમાં 25% ઘટાડો છે, એટલે ઘટાડા બાદ કિંમત આપણે દર્શાવવાની રહેશે. 50,000ના લેણદારો છે તેમાં 25% ઘટાડો એટલે 12,500 બાદ કર્યા પછી બાકીની રકમ રૂપિયા 37,500 પાકા સરવૈયામાં દર્શાવાશે. ત્યારબાદ અન્ય ચાલુ દેવા, અને અન્ય ચાલુ દેવાના સંદર્ભમાં રૂપિયા 10,000, સરવાળો 2,10,000. એ જ રીતે મિલકત અને લેણા બાજુની વિગતો ક્રમ નંબર 2 આપી. 2 શીર્ષકો એના માટે હોય છે. એમાં પહેલું શીર્ષક બિન ચાલુ મિલકતો અને બીજું શીર્ષક ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ સ્થિર મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, અવાસ્તવિક મિલકતો, લાંબા ગાળાના રોકાણો, આ બધી બાબતો દર્શાવાતી હોય છે. અહીંયા મકાનના સંદર્ભનો ઉલ્લેખ છે, એટલે કે બિન ચાલુ મિલકતો એમાં સ્થિર મિલકતો, દ્રશ્ય મિલકતો એમાં મકાન 75,000ની કિંમતનું પાકા સરવૈયામાં છે, પણ એમાં વધારો થયો છે રૂપિયા 18,750નો, એટલે 12ના ખાનામાં રકમ 93,750. ત્યાર પછી યંત્રો, અને યંત્રોની કિંમત છે રૂપિયા 75,000, પણ એમાં ઘટાડો થયો છે 10%, એટલે રૂપિયા 2,500. ઘટાડો દર્શાવી યંત્રોની કિંમત ભંડોળની પ્રાપ્તિ અને એનો ઉપયોગને ધ્યાનમાં રાખી જે ભંડોળની પ્રાપ્તિ વધુ થઈ છે એ યંત્રોના ઘટાડા માટે એનો આપણે ઉપયોગ કર્યો છે એ વિગત છે. 10% અહીંયા નથી, રૂપિયા 2,500 એટલે 72,500. અને ત્યાર પછી બિન ચાલુ રોકાણો, બજાર કિંમતે જે બોન્ડ્સ જે છે લાંબા ગાળાના રોકાણો એની 25,000 કિંમત છે, પણ 5,000 ઘટાડો એટલે 12ના ખાનામાં રૂપિયા 20,000 દર્શાવાશે. ત્યાર પછી બીજી કોઈ વિગત નથી. બીજો શીર્ષક આવશે ચાલુ મિલકતો, અને ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ સ્ટોક, અને સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો છે. 12,500 માઇનસ 1,250 એટલે 11,250. એટલે છેલ્લે દેવાદારો 12,500, બંને બાજુનો સરવાળો, બંને બાકીઓનો સરવાળો, ઇક્વિટી અને દેવાનો સરવાળો 2,10,000 છે. એ જ રીતે મિલકતોના સંદર્ભનો સરવાળો પણ 2,10,000. આ રીતે કંપનીનું આપણી ઊભું પાકું સરવૈયો તૈયાર કરવાનું રહેશે. અહીંયા આપણો એક દાખલો, પહેલો દાખલો પરિપૂર્ણ થાય છે. આની સાથે જ તમને બીજો દાખલો પણ મળે છે, તે ઓક્ટોબર નવેમ્બર 2017માં પૂછાયેલો છે. એ આપણે નેક્સ્ટ પિરિયડમાં એનો ઉલ્લેખ કરીશું, પણ તમે એ દાખલાના સંદર્ભની વિગતો થોડીક ધ્યાન પર લેશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે કયા પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે. અહીંયા આપણું
પહેલો દાખલો પરિપૂર્ણ થયો. આપણે નેક્સ્ટ પીરિયડમાં બીજો દાખલો એના સંદર્ભનો ઉલ્લેખ કરીશું. અસ્તુ. હેવ અ નાઇસ ડે. તમારી પેન ડ્રાઈવ થઈ જશે. અને મને છે ને તમારો નંબર આપી જાઓ તો હું થોડીક વાર પછી ફોન કરું.